લીધા પછી એક હાદસો થયો કે જેની અંદર આપણને બધાને દુઃખ પહોંચ્યું કે જ્યાં ઈરાનના પ્રેસિડન્ટ એ ગુજરી ગયા અને એમની એન્ટોરાજની અંદર બધા ગુજરી ગયા સાથે. તેઓને અને સાથે સાથે રિક્વેસ્ટ છે કે મુસ્તફા મમદલી કરમાલી નાસર માટે સર્વેને યાદ કરીને આપણે એક સૂરે ફાતિહા પઢીએ. દર વખતે આપણે ભેગા થઈએ છીએ પણ અલ્હમ્દુલિલ્લાહ આ વખતે કોઈ ખાસ સમાચાર નથી મળ્યા, તે માટે જે મોટા સમાચાર મળ્યા એ તમારી સાથે આપણે શેર કર્યા. આજે આપણને મોકો મળ્યો છે કે રિયાઝભાઈ આપણને હેલ્થ વિશે જરા ગાઈડન્સ આપશે અને ઇન્શાઅલ્લાહ એમના લેક્ચર પછી રિક્વેસ્ટ કરીશ કે તમને પણ કાંઈ બોલવું હોય, કાંઈ સવાલો હોય તો પ્લીઝ આપણે સાથે શેર કરીએ, કારણ કે આપણને પણ શોકત અકલ માફક ઇન્શાઅલ્લાહ લાંબુ જીવવું છે અને હેલ્થની સાથે જીવવું છે. બરાબર છે ને શોકત અંકલ? હવે હું તમારી રજા લઈશ અને રિયાઝભાઈને ઇજાઝત આપીશ. સલ્લુ અલા નબી. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيت الطيبين الطاهرين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. આપણે શરૂ કરે એથી પહેલાં એક રિક્વેસ્ટ છે, વચમાં એટલી બધી જગાઓ છે તો જો બધા ભાઈઓ જે પછવાડે છે, એક રિક્વેસ્ટ છે, ઇફ પોસિબલ ઇફ યુ કેન કમ ફોરવર્ડ ઇન્શાલ્લાહ બિફોર વી સ્ટાર્ટ. લાસ્ટ વીક જે પ્રોગ્રામ હતું આઈ વોઝ પ્રેઝન્ટ, આઈ એમ નોટ વેરી રેગ્યુલર અનફોર્ચ્યુનેટલી. માસુમભાઈ આફ્ટર ધી એન્ડ ઓફ ધી ટોક એને હી આસ્ક્ડ મી ઇફ આઈ કુડ ડુ અ ટોક for this week. Somehow even I'm surprised that I committed to him without even giving it a thought. Okay, I'll do it. But the reason it didn't take me long to think of that was before the program I was quite early અને આંટા મારતો હતો અહીંયા, તો somehow આ બધું જોઈને કંઈક 15-20 વર્ષ પહેલાંની એક મૂવી મગજમાં આવવા માંડી. 15-20 years ago, looking at the same institution, I was thinking and I was just going back into those beautiful memories. અને મને દેખાનું અહીંયા લગભગ 20-25 છોકરા વચમાં ક્રિકેટ રમે છે. 15-20 વર્ષ પહેલાંની વાત છે. અને ક્રિકેટની પછવાડે 2 ગોલ પોસ્ટ ઉભા રાખીને બીજા 20-22 છોકરાઓ ફૂટબોલ રમે. ચિલ્ડ્રન્સ પ્લેગ્રાઉન્ડની અંદર બચાવ પણ દેખાતા હતા. આ બધું I could see it literally last week when I came here. I could see all this thing here. અને સાઈડની અંદર લગભગ I confirmed the figure with Riyaz Numamat. He was very regular in walking. 15-20 માણસો આપણા સિનિયર સિટીઝન્સ સિરિયસલી વોક કરે every day religiously. 5 day a week, Thursday ના તો ઓફ હતું. તો આ મારા મગજમાં લેક્ચર પહેલાં હતું બધું, તો માસુમભાઈએ મને કીધી, ડુ યુ માઇન્ડ ગિવિંગ અ ટોક? એન્ડ આઈ સ્ટ્રેટ અવે સેડ યસ આઈ ડુ, બટ માય રિક્વેસ્ટ ઇઝ ધ ટોપિક શુડ બી માઇન્ડ. દિલની એક બળતરા હતી, મને થયું બળતરા કાઢું. એન્ડ અત્યાર સુધી એ બળતરા થાય છે આ બધું જોઈને. તો આઈ થોટ કે ધ બેસ્ટ ટોક ઇન્શાલ્લાહ ફર્સ્ટ ઓફ ઓલ ફોર માય સેલ્ફ, ટુ ઇન્સ્પાયર માય સેલ્ફ, ટુ શેર ઇટ વિથ યુ, to talk a little bit about physical exercise and how does it benefit all of us. અત્યારે બીમારીઓ એટલી બધી વધી ગઈ છે. You look about diabetes, we talk about blood pressure. I'm not a medical expert, nowhere near medical expert. I also need a lot of guidance, but a little bit that we read here and there, Google ની અંદર and all that, થોડું ઘણું ઇન્ફોર્મેશન આપણે મળે. કન્બિયોલોકાનો એક કોમ્પ્લેક્સ છે. ઇનફેક્ટ there are a couple of complexes in Yali. પણ કોમાનીમાં that's the complex that I know of. I went to see somebody there long time back. કચ્છી હતો. So I had to go into the estate. Beautiful estate હતું, બિલ્ડિંગ્સ હતા બધા. આવી રીતના જ લગભગ હતું બધું. ગ્રાઉન્ડ એરિયા, ગાર્ડન એરિયા, બેસવાની જગા.
This was about 7:30, quarter to 8 in the evening. અને ઠેક ઠેકાને વઝે બધા બેઠા હોય, પોતાની ગ્રુપ્સ બનાવીને they would socialize with each other. A social networking for mental illness is very good. આપણે જો ઘરમાં ઘૂસીને બેઠા હશો ને, just in front of the TV and not socialize, literally speaking, honestly, I'm telling this to myself, we are inviting a lot of sicknesses. We need to come out into the field. So I'll cut it short. Three things I want to speak on, actually two. One is related to the other, so that's as one subject, and then there's another one. The first one is the benefit of walking. I was in Australia, 3 મહિના રહ્યો છોકરાઓ સાથે. સ્પોર્ટિંગ ફેસિલિટીઝની આપણે વાત કરે તો છોકરાઓને સેન્ટરની અંદર બધા ભેરા થાય, કેમ કે ઈસ્ટ આફ્રિકાના છોકરાઓ ઘણા છે સિડનીમાં, લારસડામના છે, આપણા મુંબાસાના છે. So because they grew up in a very sporty environment, this is something that they were missing there. તો ઓલાકા ચાલુ જ્યારે મળે તો પ્લાન કરતા હોય કે ક્યારે જાઉં છે વોલીબોલ રમવા, ક્યારે જાઉં છે. તો they would hire out a volleyball court. Okay? અને 2 કલાકના સિડની ઓલિમ્પિક પાર્કની અંદર બ્યુટીફુલ વોલીબોલ કોર્ટ છે. They would pay $160 for 2 hours. 16,000 શિલિંગ થયા 2 કલાક માટે. એટલે એવરી પ્લેયર 16 જણા હોય તો $10 ઓલાગાને ખર્ચો થતો હોય. અમારા છોકરાના વર્ડ છે કે ક્લબમાં અહીંયા હતા, ફેસિલિટીઝ બધી હતી, સ્ટુડન્ટની ફી 1200 શિલિંગ હતા વર્ષના. યસ કરેક્ટ, 100 શિલિંગ મહિનાના. આ પર સેશન these guys are paying 1,000 bob per session for 2 hours. They are paying 1,000 bob. અહીંયા મહિનાના 100 શિલિંગ અને બાકીની મેમ્બરશિપ 2400 શિલિંગ હતી વર્ષની. યસ કરેક્ટ, 2,400 which is 200 shillings a month. આ કદર કર્યા ઓલા કે જ્યારે ઉમા ગયા ત્યારે આ ફેસિલિટી આપણી પાસે બધી છે, ચાલવાની, હાલવાની, અને with security. Imagine what a beautiful security that we have. It's so unfortunate, wallah, okay, 56 apartments flats are here. We hardly see the 56 apartments residents coming around here using this facility. But anyway, that's something that we need to look into. હવે રિસર્ચની અંદર as far as walking is concerned, recommended ને પૈસા નથી દેવા પડતા ચાલવા માટે. I don't have to pay a penny here to walk. I just need to make an effort to get down the lift. Here liftમાં ગાઝીમાં પણ નહીં. અશ્કુ જેવીતા માણસોને ફોબિયા હોય તો કદાચ ગાઝી ઉતરવું પડે, પણ અધરવાઇઝ ગાઝી બીજા લિફ્ટ જ વાપરે છે. 30 minutes a day. This is the bare minimum that the researchers they say. ફાયદો શું થાય? 5 day a week walk can reduce your risk for coronary heart disease by about 19%. The quality of your heart, the health of your heart improves, and to get a heart attack, the risks are reduced by 19%. And they say that this risk may reduce even more when you increase the duration or distance you walk for a day. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, પ્રિસ્ક્રિપ્શન. To walk after meals. Recommended છે કે 3 meals a day. આપણે 3 meals a day અહીંયા છે, normally 2 meals a day હોય છે, but we have 3 meals a day. So after every meal, it is highly recommended to walk for about 10 to 15 minutes. જમી લીધા 10-15 મિનિટ ને આમાં ફાસ્ટ ચાલવાની જરૂર નથી, ગ્રાઉન્ડ ઉપર ઉતારવાની પણ જરૂર નથી. ઘરે જ આપણે જેટલી થોડી ઘણી જગા હોય યાની બેસી ના જાઉં, ખાઈને થોડુંક હાલચાલ કરવાનું. Just a little bit of walking for about 10-15 minutes, because what they say, as soon as you finish your meal, your blood sugar spikes. Your blood sugar spikes.
By walking the 10-15 minute after a meal, you are bringing that blood sugar level to the normal base level. So it says improved blood sugar levels. And this one they recommend after the meals, 45 after this meal, 10-15 minute walk. The researchers they say that the blood sugar levels improve more than taking a 45-minute walk at any other point during the day. After a meal, how important it is to walk for 10 to 15 minutes. Another benefit of walking. કંટાળો આવતો તો મને કહેજો, please, I'll stop. But I'm most seriously મને જો છો એટલે I'm getting a little bit worried. We are comfortable? We are comfortable. After this, we are having something more healthier waiting for us there, inshallah. Okay. Walking, they say, this is other benefits, reduces your risk for developing a cold or a flu. We're talking about viral infection. It reduces the risk. And એક સ્ટડીમાં they tracked 1,000 adults during flu season. And they said those who walked at a moderate pace for 30 to 45 minutes a day, they had 43% fewer sick days and fewer upper respiratory tract infections overall. 43% reduction for those people who walk regularly for 30 to 45 minutes. And they said that the symptoms, flu-na symptoms, they were also lessened if they did get sick. જો બીમાર પણ જો પડ્યા, ફ્લૂ આવ્યું પણ ખરા, પણ એના જે સિમ્ટમ્સ છે relatively would be quite low for those people who are doing a 30 to 45 minutes of walk. This is another important thing. What does walking do? 15-20 years back ni વાત કરું છું, and I'll talk about my marhum father because I think he was not because he's my father, that's why I'm telling he is what he was, and I have to share it with you. Very disciplined with regards to his walk. Exactly, અત્યારે જે હું વાંચું છું ને, I'm just thinking where did he get the material from? He wasn't a reader. સ્કૂલમાં નથી ભાઈ ના, ગૂગલ નહોતું એની પાસે. He never had a smartphone, forget about anything else. He had that ordinary phone, you know, that he could just call people and that's about it. It wasn't a smartphone. There was no research for him. But exactly what I'm reading now, I can see him, he was doing this. 5 days a week religiously. He would, when he was working, and a shoes in the gadi bahoy, ya khuna ma gadi park kare, boot khole, boot peri, and he would start walking. 10 rounds. 10 rounds, you're looking at about 40 minutes. Religiously, regular. જેટલા પણ થાય કહે એડવાન્ટેજ શું હતું એનું? 9:15 9:30 થાય રાતના, ઇરરિસ્પેક્ટિવ કેવો પ્રોગ્રામ હોય, ઓલરેડી ધ મેન ઇઝ ડોઝિંગ. આરામની નીંદર કરવી હોય, રાતના આપણે પ્રોબ્લેમ છે સુવા માટે. This is one of the finest exercise for you to have a sound sleep. When I sleep soundly at night, my body is detoxifying in a state of rest. He would do that regularly. At the same time, a jamwani વાત છે, he would never sit after eating. I've never seen him sit after eating. Never. ઘરે આંટા મારશે આ સ્થિતિ. He would do a good 10-15 minute walk at home and then he would rest. Come 9:15, he's in bed. So, Habibi, ball is in my court. If I want to live a healthy life, if I want to detoxify myself, મને મારા 4 દિવાલ ઘરમાંથી મને બહાર નીકળીને અહીંયા આવવું પડશે. It is mandatory for me to do it. Mandatory. If I want to live healthy. Of course, the choice is mine. So, another advantage of walking, it improves your mood. It improves your mood and it will also boost self-esteem and reduce symptoms of social withdrawal. અત્યારે mental sicknesses ના બહુ problem છે, depression છે, stress છે, આ છે તે છે. આ જો કાઢવું હોય, દવા લેવા કરતા 20-25 મિનિટ 30 મિનિટ વોક કરશો મફતમાં દવા લેયા વગર, we are going to make improvement to ourselves. આની અંદર benefits ઘણા છે, મારો ટાઈમ બહુ લિમિટેડ છે. There is one more other exercise that I want to share with you. And this is
deep breathing. એક જણ કોઈને પૂછા કર્યો તબિયત કેમ છે, એ કે અલ્હમ્દુલિલ્લાહ શુક્ર છે માલિકનો ઓક્સિજન ફ્રી છે, ફ્રી છે, ઉપરથી ઇન્વોઇસ આવ્યું નથી અને હાર્ટ હજી સુધી ચાલે છે. આ બે ચીજની નેમત છે મારી પાસે. આઈ એમ હેપી. According to researchers, we are not breathing enough. All of us. કંજૂસ વેરા છે આપણે ઓક્સિજનને ખેંચવા માટે. કંજૂસ વેરા કરે છે, મફત છે, નથી દેવા નથી પડતા. વલા they don't need to pay money for this. બેઠો છો અહીંયા, શ્વાસ લઈ લો, વલા ઇન્વોઇસમાં કાંઈ ફેર નહીં પડે. there is no charge. ડીપ બ્રીધિંગ. ડીપ બ્રીધિંગના જે એડવાન્ટેજીસ છે, you can simply not believe it. I remember I used to watch Ramdev, exercise, breathing exercise કરાવતો હતો. એનો એક સ્ટેટમેન્ટ મને બહુ મજા આવી. એ કે ભગવાને આખા શરીરની અંદર ફાર્મસી રાખી છે, બહારથી દવા લેવાની તમને જરૂર નથી. તો એ સમજાવે છે કે પેલા બીમારી શું ચીજ છે ને બીમારી શા માટે આવે. એનું કહેવું એમ છે કે બીમારી એટલે આવે ને ત્યારે આવે જ્યારે શરીર છે ને goes off balance. The body loses balance. And what is the reason for the body losing balance? Lack of oxygen. Lack of oxygen. Intake of oxygen આવશે, શરીર બેલેન્સમાં આવી જશે. સો ડીપ બ્રીધિંગ. હવે આ એક આપણે એક પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરે. એન્ડ આઈ થિંક આઈ વિલ કન્ક્લુડ આફ્ટર ધેટ. છે ટાઈમ મારા પાસે? હજી તમે ટોપી નથી પહેરા ફજરના ભાગમાં છે. કેટલો ટાઈમ છે? હે બસ. ડીપ બ્રીધિંગ એક ફોર્મ્યુલા છે અને આપણે ટ્રાય કરીએ. યુસુફભાઈ જરાક સીધું બેસવું પડશે. અહીં વહી શકતા સીધા? પગ મેં પ્રોબ્લેમ નહીં ના? નક જો કમાય, પગ જો નાય, નક જોય. મને કાસો સીમામાં કિડોકો કા વિઝુરી બાબા કા 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 લખીને કા વિઝુરી આસન. ડીપ બ્રીધિંગ એક ફોર્મ્યુલા છે which they call it 478. 478. And I want all of us to try it. આની અંદર જે મેન્ટલ રિલેક્સેશન જે મળે છે ને, ઇટ્સ સિમ્પલી અનબિલીવેબલ. આપણે કહેવત છે ને કે ધ ટેસ્ટ ઓફ ધ પુડિંગ ઇઝ ધ ઈટિંગ. હું તમને કહેશો તમે સંબંધ નહીં પડે, પણ તમે પોતે કોશિશ કરશો તમે પોતે જોશો માં ફેર કેટલું પડે છે. ડીપ બ્રીધિંગ 4, 7, 8. What they say, sit up. ખુરશીમાં બેસવાનું છે. વિચાર કરો, ચાલવાનું નથી, કોઈ મહેનત જ નથી કરવાની, બેસી બેસીને એક્સરસાઇઝ કરવાની છે. હવે આટલું બધું આપણે મળે છે તોય આપણે એ જો ના કરે તો પ્રોબ્લેમ છે. હે બેસી બેસીને કર અને કહે છે બેસી બેસીને ના કરતા સુઈ સુઈને કરો, વધારે ફાઇન કરીને સુઈ જવાનું. એન્ડ બાય ધ વે before you go to sleep, you start doing deep breathing, you sleep like a baby. You sleep like a baby. Insomnia, inshallah, will go out of the window, inshallah. Try it. We need to try it. 4, 7, 8. Intake. અને શ્વાસ કે છે છાતીમાં નહીં લ્યો, શ્વાસ નાખો પેટની અંદર. આપણે નોર્મલ છાતીમાં નહીં લ્યો, એબ્ડોમનમાં લ્યો, પેટમાં. So they say you put your hand on your tummy. If I remove this, can you hear me? Can you hear me? Okay, I'll just put this down. And Anabad, I can promise you how I shall say. We can see it. So don't worry about it. Just try it. You probably eat better. So, एक हाथ पेट में रखो and sit straight. Avoid leaning on your back. Avoid leaning on your back. Take a deep breath through your nose. Turn a chair. આ દાંત છે ને, દાંત આગળના દાંત એની ઉપર જે ગમ છે ને, put your tongue on top. Don't force it, just relax it. Close your lips. Breathe through your nose. Count of 4. Okay? So હું breathe નહીં કરું, I just 4 is intake. પેટ બહાર નીકળ્યું, પેટમાં હવા નહીં. Hold it for 7.
If you are interested, we could sometimes come early morning here and we do this exercise. If anybody is interested, let me know. We can organize. But for now, inshallah, asante sana. Thank you. આસંત રિયાઝભાઈ, થેન્ક યુ વેરી મચ. પણ આ વખતે કદાચ તમને ઇન્વોઇસ આવી જશે, કારણ કે જેટલો ટાઈમ ભરવાનું હતું એના કરતાં વધારે પડ્યા તમે, તો કદાચ માસૂમ અંકલ ઉપર આધાર છે. હવે આવે પછી ખબર પડશે. જે રિયાઝભાઈ વાત કર્યા, આપણા વિચારો, બે જણા હતા, પહેલાં પણ બયાન કરી ચૂક્યો છું. એક નદીના કિનારે પહોંચ્યા, જોયા કે એક ઓરત ઊભી છે ત્યાં, નદી ક્રોસ કરવું છે એને, પણ પાસે કોઈ રસ્તો નથી. તો એક આલિમ હતા, એક મારા જેવો જાહિર. આલિમે એ ઓરતને ઉપાડી નદી ક્રોસ કરીને રાખી દીધા. મારા જેવો જાહિલ ઊભો હતો, એ વિચારો ને કે આલિમ બનીને આ પાઘડીવાળો, અને એ પણ એક ઓરતને કેવી રીતે? ચાલતા 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 અડધી કલાક વટાઈ ગઈ, પછી ખુલ્લું મોઢું. એને પૂછે છે કે ભાઈ મોલાના, આ શું તમે કર્યા? આ હરામ છે, તમે કેવી રીતે એને ઉપાડીને આમ? તો કે સાંભળ મારી વાત, હું એને ઉપાડી ને નદી ક્રોસ કરી નાખ્યો, તું હજી એને ઉપાડીને ફરે છે. સમજ્યા? આપણા વિચારો જે છે નહીં એને આપણે બનાવી લઈએ છીએ, આપણા વિચારો. અને જેમ રિયાઝભાઈ કહી ગયા, બહુ ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને એવા વખતે શૈતાન હેરાન કરે કે જ્યાં અનબનાવ બનાવવા માટે. આલિમ હતા ને કેમ આમ કર્યા ને ઓમ કર્યા? વિચાર એમ કરીએ કે આલિમ હતા અને એમ કર્યા, એનું કોઈ કારણ હશે તો પૂછીએ એને કે શા માટે? રજા છે, જાયઝ છે, કેમ નહીં? પોતાના જાનને બચાવવા માટે હરામ વસ્તુ પણ ખાવા જાયઝ છે, જૂઠું બોલવા એ જાયઝ છે. તો કયો મોકો છે, કયો ઠેકાનો છે? પણ કારણ કે મારા મગજમાં આ આવી ગયું છે રૂલ, એટલે વાજિબુલ કતલ થઈ જાય એટલે વાજિબુલ કતલ. પછી એમ વિચાર નથી કરતા કે એનું કારણ શું હતું. ચાલો, હું મારું બોલી નાખ્યું. હવે તમારામાંથી કોઈ બોલવા તૈયાર છે? પ્લીઝ. બધા શ્વાસ લે છે, એક્સરસાઇઝ કરે છે. શોકત અંકલ, કાંઈ બોલશો તમે? તમારો સિક્રેટ શું છે? બચી ગયા. Chapter બહુ લંબો હોય. It's a very long chapter, honestly. So like I said, if anybody is interested, we could organize a program. I have a whole program set, just in case if you're online, they are offering for a month or so. Anybody wants, I can send the link. બરાબર. પણ હવે આપણામાંથી જે વોકિંગ નથી કરતા, એ આપણે શું નક્કી કરે છે? મફત જગ્યા પડી છે, તો હવે મને થયું એના બારામાં કોઈ બોલશે કે હવે મને કાંઈ કરીએ ને, આપણે ગ્રુપ બનાવીએ ને, હવે શરૂ કરીએ વોકિંગ. શું લાગે છે? કાંઈ કરવા જેવું છે? એ હતું મેઇન પોઈન્ટ, શ્વાસ લેવાનું અને વોકિંગ કરવાનું. હા હા, ઇન્શાલ્લાહ, વાય નોટ, ઇટ્સ અ ગુડ આઈડિયા. ના, હું શું કીધું, રિયાઝભાઈ શું બોલ્યા, ખાવા પછી વોકિંગ થવું જોઈએ ને. તો આવીને પહેલા ખાવાનું પતાવી લે, પછી અહીંયા પતાવીને પછી વોક કરે, પછી એના માણસ ફરે. ચાલો, કાંઈ પણ કન્ટ્રીબ્યુશન હોય તમારામાંથી પ્લીઝ. જી. ડૉક્ટર પાસે જવું પડશે. એ કે ઈ ડૉક્ટર તમને જવાબ દેશે, એ કે એનું કામ નથી. હા, ડૉક્ટર યસ થઈ જશે. પણ નોર્મલ બોડી માટે, નોર્મલ ઇન્સાન માટે વોકિંગ બહુ ફાયદાકારક છે. તો એમાં તમે બધા એક્સપિરિયન્સ છો મારા, આપણા કરતાં વધારે છે. ચાલો, આ મોકા ઉપર સાથે મળીને આપણે દુઆ માંગીએ ખુદાવંદ આલમની બારગાહમાં કે પરવરદિગાર, જુમાનો દિવસ છે, અમે સર્વે ભેગા થયા છે, અમારા ગુનાહોને તું બક્ષી આપ, અમારા અમવાતોને તું બક્ષી આપ. પરવરદિગાર મોમિનીન મુસીબતોની અંદર ફસાયેલા છે, તેની મુસીબતોને તું દૂર કર. જેઓ બીમારીની હાલતમાં છે, અને ખાસ કરીને જે મોમિન ભાઈ બીમાર છે તેઓને અને સરી બીમારોને શિફાએ આજિલ અને સિહતે કામિલ અતા ફરમાવ. પરવરદિગાર, દુનિયાભરની અંદર જે મુસીબતો ફેલાયેલી છે મોમિનીન ઉપર, તેઓનો ખાતમો લઈ આવ, અને તે ઝાલિમોનો ખાતમો લઈ આવ કે જે જુલ્મ કરી રહ્યા છે.
અને હઝરત હુજ્જત કાયમ આલી મુહમ્મદનો જલ્દ અઝ જલ્દ ઝુહુર ફરમાવો અને અમોને એમના અંસારમાં મુકર્રર કરો. સૂરત મુબારકલ ફાતિહ.